હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું વિશુની રસોઈમાં। આજે આપણે કાઠિયાવાડીના ફેમસ એવા કુંભણિયા ભજીયા બનાવીશું। આ ભજીયા કાઠિયાવાડમાં ઘરે ઘરે બનતા જ હોય છે। વાડીઓમાં પ્રોગ્રામ કરી આ રીતના ભજીયા બનાવી અને ખવાય છે। તો આજે હું તમને એકદમ ક્રિસ્પી, બિલકુલ તેલ ના રહે અને સોડાનો ઉપયોગ કર્યા વગર એકદમ ક્રિસ્પી એવા ભજીયાની રેસીપી આપીશ। આ રીતના એકદમ ક્રિસ્પી ભજીયા બનશે। અહીંયા તમે અવાજ સાંભળી શકો છો, એકદમ કુરકુરા બનશે। આ ભજીયા બનાવતી વખતે શું ધ્યાનમાં રાખવું એ હું તમને આગળ વિડીયોમાં જણાવીશ। આ ભજીયા હાથની 5 આંગળીથી જ પાડવામાં આવે છે અને એટલા ટેસ્ટી લાગે છે કે જો તમે એકવાર બનાવી લીધા તો વારે વારે બનાવશો એની 100% ગેરંટી। તો ચાલો જોઈ લઈએ કુંભળિયા ભજીયા કેવી રીતે બનાવવા। જો રેસીપી ગમે તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો। કુંભળિયા ભજીયા બનાવવા માટે સૌપ્રથમ મેં અહીંયા 1 કપ જેટલી કોથમીર લીધી છે। કોથમીરની ઝીણી સુધારી લીધી છે અને 1/4 કપ જેટલી મેથી લીધી છે અને 1/4 કપ જેટલું લસણ લીધું છે। અહીંયા લીલું લસણનો ઉપયોગ કરવાનો છે। 4 થી 5 આપણે લીલા મરચાં અને 1 આદુનો ટુકડો અને 1 લીંબુ લીધું છે। તો બધું જ મેં સરસ ઝીણું સમારી અને ધોઈ લીધું છે। હવે આપણે ચીલી કટરમાં આ રીતના મરચાં અને આદુને ક્રશ કરી લઈશું। અહીંયા તમે મરચાંને ઝીણા ટુકડામાં કટ પણ કરી શકો છો, પણ આપણે કટરથી એને એકદમ સ્મૂથ બનાવી દઈશું। હવે આપણે એક બાઉલમાં બધું મિશ્રણ ભેગું કરી લઈશું। તો અહીંયા આપણે સૌપ્રથમ જે મરચાંને કટરમાં કટ કરે છે તે એડ કરી દઈશું। સાથે આપણે સમારેલી કોથમીર બધી જ એડ કરી દેવાની છે। સાથે આપણે લીલું લસણ પણ એડ કરી દઈશું અને મેથી એડ કરી દઈશું। અહીંયા આ ભજીયામાં મેથીનું પ્રમાણ ખૂબ જ ઓછું રાખવાનું। આ લીલા ધાણાથી આ ભજીયા બને છે એટલે લીલા ધાણાનું પ્રમાણ વધારે રાખવાનું। હવે આપણે તેમાં અડધા લીંબુનો રસ એડ કરી દઈશું અને સાથે આપણે અડધી ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું। તો લીંબુ અને મીઠુંમાંથી પાણી છૂટશે એટલે આપણે તેમાંથી જ આ બેટર બનાવવાનું છે। તો જ્યારે આપણે લોટ એડ કરીએ ત્યારે આપણે બિલકુલ પાણીનો ઉપયોગ નથી કરવાનો। લીંબુ અને મીઠુંમાંથી જે પાણી છૂટશે તેમાંથી જ આપણે આ ભજીયાનું બેટર બનાવવાનું છે। તો હવે આપણે તેને 10 મિનિટ સાઈડમાં રાખી દઈશું। 10 મિનિટ પછી આપણે જોઈ શકીએ છીએ અહીંયા મિશ્રણમાંથી પાણી છૂટ્યું છે। તો બસ પરફેક્ટ રીતે હવે આપણે આમાં લોટ નાખવાનો છે। તો હવે આપણે 1/4 કપ જેટલો જે ઝીણો બેસન આવે છે તે લેવાનો છે। તો અહીંયા આપણે લોટ એડ કરી દઈશું। લોટ જરૂર પડે તેટલો જ આપણે એડ કરવાનો છે। તો હાથેથી આપણે આ રીતે બધું સરસ રીતે મિક્સ કરી લઈશું। તો આ બેટરમાં આપણે બિલકુલ કુકિંગ સોડા કે પછી કોઈ પણ જાતના મસાલા નથી કરવાના। મીઠું અને લીંબુમાંથી જ આપણે આ બેટર તૈયાર કરીશું। તો અહીંયા આપણે લોટ એટલો વધારે એડ નથી કરવાનો। બેટર અહીંયા આપણે ગાઢું રાખવાનું છે જેથી આપણી આંગળીમાંથી ભજીયા પડે તેટલું આપણે અહીંયા બેટર રાખવાનું છે। અહીંયા મને ચણાનો લોટ ઓછો લાગે છે એટલે હું ફરી 2 થી 3 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરી દઈશ। અહીંયા તમે જોઈ શકો છો મેં બિલકુલ પાણી એડ નથી કર્યું। જેટલું પાણી છૂટ્યું છે તેમાંથી જ આપણે લોટને મિક્સ કરીશું। તો અહીંયા તમે જોઈ શકો છો વધારે લોટની જરૂર નથી પડી। આ રીતનું અહીંયા હાથેથી આ રીતે ભજીયા પડે તેટલું જ આપણે બેટર બનાવવાનું છે। અહીંયા તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ બેટર બની ગયું છે। હવે આપણે ગરમ તેલમાં ભજીયા પાડીશું। તો અહીંયા મેં તેલ ગરમ કરવા રાખી દીધું છે। તો આ રીતે આંગળીની મદદથી એક એક ભજીયું આપણે પાડવાનું છે। તમે જોઈ શકો છો આ રીતે આંગળીઓની મદદથી આપણે ભજીયાને પાડવાના છે। અહીંયા ભજીયું વધારે જાડું પણ ના પડવું જોઈએ અને વધારે પતલું પણ ના પડવું જોઈએ। એ રીતનું આપણે કુંભળિયા ભજીયા પાડીશું। જો અહીંયા તમારું બેટર પતલું થઈ ગયું હોય તો તમે એમાં થોડા લીલા શાકભાજી એટલે કે લીલી ભાજી એડ કરી શકો છો અને 1 થી 2 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરી આ રીતનું બેટર બનાવી લેવાનું। તો અહીંયા મેં ગરમ તેલમાં ભજીયા પાડી દીધા છે। આ ભજીયા પાડતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે। હવે આપણે બધા જ ભજીયાને પાડી લીધા છે। હવે આપણે ઝારાની મદદથી તેની સાઈડ ચેન્જ કરતા જઈશું અને 1 થી 2 જ મિનિટમાં આ ભજીયા સરસ રીતે ફ્રાય થઈ જશે। આ ભજીયાને તળાતા બિલકુલ વાર નથી લાગતી, લગભગ 1 થી 2 જ મિનિટ જેટલો સમય લાગે છે। તો આ રીતે તેનો કલર ચેન્જ થાય અને થોડા ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે તેને તળી લેવાના છે। તો તમે જોઈ શકો છો આપણા ભજીયા એકદમ સરસ રીતે તળાઈ ગયા છે।
હવે તેમાંથી બિલકુલ તેલ ના રહે તે રીતે આપણે ભજીયાને કાઢી લેવાના છે અને એવી જ રીતે આપણે વધેલા બેટરમાંથી બીજા બધા જ ભજીયાને સેમ એ જ રીતે આંગળીઓની મદદથી પાડી દેવાના છે. જો તમે 1-2 વાર આ રીતે ટ્રાય કરશો એટલે તમે પહેલી વાર બનાવતા હશો તો પણ તમને ફાવી જશે. તો 5 આંગળીઓનો ઉપયોગ કરી આ રીતે આપણે ભજીયાને પાડી લઈશું અને સરસ રીતે તેને તળી લેવાના છે. તો અહીંયા આપણા એકદમ ક્રિસ્પી કુરકુરા કુંભળિયા ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે. આ ભજીયાને તમે ખજૂર આમલીની ચટણી જોડે સર્વ કરી શકો છો. આ ભજીયાને તમે ચા સાથે ખાશો તો પણ ખાવાની મજા આવી જશે. તમે પણ આ રીતના કુંભળિયા ભજીયા ટ્રાય ના કર્યા હોય તો મારી રેસીપીથી એકવાર જરૂરથી ટ્રાય કરજો. સ્પેશિયલી કાઠિયાવાડમાં આ ભજીયા તો બનતા જ હોય છે. તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરી જુઓ અને તમને રેસીપી ગમી હોય તો તમારો અનુભવ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી રેસીપીને લાઇક અને શેર જરૂરથી કરજો. ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરી લેજો. તો ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ. થેન્ક્સ ફોર વોચિંગ.